તડકો છે પણ થોડોક પવન આવે છે એટલે પરસ્યો વળતો જાય ને હુકાતો જાય એવું છે જો. તો આ બેંકમાં મારું ખાતું છે અને જો બસ ભર તડકે જો હાલ્યો જાઉં છું. ભલા મને કહેવાય કાલ સવારમાં આવજો. મેં કીધું કાલ સવારમાં મારે બાઈ આ થોડો ધક્કો ખાવાનો. ભલા હમણાં 4 રૂપિયા આટલું ભારે કરી. ભલા હમણાં શું કરું. તો આ એનું બેંકનું કામકાજ જો આપણે ઇન્ડિયનની ઇન્ફોસિસ કંપની છે ને એ હેન્ડલ કરે છે જો. તો આ બધી વસ્તુ મને હોટલવાળાએ સબમિટ કરવાની કીધી છે. એટલે કારણ કે જવાનું થાય ને રીઝન પીરિયડ આપો ને એટલે બધી સબમિટ કરવાનું કે આ છે મારું નેમ બેચ છે અને આ એનું આ મેડિકલ કાર્ડ છે, ઇન્સ્યોરન્સ કાર્ડ. જો આવું કંઈક હોય છે ઓમાનનું ઇન્સ્યોરન્સ કાર્ડ. એટલે આ કાર્ડ હોય ને તો તમારે દવાખાનામાં લગભગ બધી વસ્તુ ફ્રીમાં હોય. એટલે જેમ કે મેં દાંત કઢાવ્યો હતો ને 40,000 થયા હતા. હાવ મફતમાં થઈ ગયું હતું ભાઈ મારે. ઇન્ડિયાના 40,000 થયા હતા અને આ બુકે સબમિટ કરવાની કીધી છે. આ મારું નેમ બેચ થઈ ગયું. ઓ ભાઈ અહીંયા ક્લિયરન્સમાં એટલી માથાકૂટ છે એની વાત જવા દો કલાકના. તો એચઆરમાંથી મને એટલે બહુ આવે લાંબા કેટલી માથાકૂટ ભલામણા ક્લિયરન્સ કરવામાં. અહીંયા સહી કરવાની ને અહીંયા સહી કરવાની ને ભાઈ યુનિફોર્મ દીધો, મારો નેમ બેચ આપ્યો, પછી રૂમની ચાવી, લોકરની ચાવી. એ લોકો હું જ્યાં રહેતો હતો ને ત્યાં એ લોકો ચેક કરવા આવ્યા કે ભાઈ આનું બેડ બધું બરાબર છે અને કાંઈ ભાંગ્યું તોડ નથી ને ટીવી બીવી બધું છે ને વાસણ બધું ચેક કર્યું ભલામણા. આવું કાંઈ હોતું છે ભલામણા આવી. અને પછી હવે અત્યારે મારે જવાનું છે મારું બેંક એકાઉન્ટ છે ને એ ક્લોઝ કરવા જવાનું છે. બેંકમાંથી પૈસા જે છે ને એ બધા ઉપાડ લેવાના છે અને બેંક એકાઉન્ટ ક્લોઝ કરવાનું ને ત્યાંથી એક એનઓસી આપે. એ એનઓસી લઈને પાછું મારે એચઆરમાં સબમિટ કરવાની. પછી એટલે એનો મતલબ એમ કે આની ઉપર કાંઈ લોન બોન નથી ને એમ સમજ્યા. કાંઈ લોન બોન લીધી હોય ને તો એ પાછું હોટલવાળા માથે આવે. એટલે જો કિશનભાઈને મેં ફોન કર્યો. મેં કીધું આવો કિશનભાઈ, કારણ કે હજી મારો પાસપોર્ટ અને મારું આઈડી કાર્ડ અને એવું બધું કિશનભાઈ પાસે જ છે. તો એવું છે એ આવે છે લઈને. એને વાટે છું એને લઈને પછી હું બેંકમાં જઈશ. બેંક 2 વાગ્યા સુધી ખુલ્લી હોય. અહીં કારણ 2 વાગ્યાનો ટાઈમ છે. આપણે કેમ ઇન્ડિયામાં ખબર ને કેટલા વાગ્યા, ઇન્ડિયામાં 10 થી 4 હોય ને ટાઈમ. અહીંયા 9 વાગ્યાથી કે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી હોય. પછી બેંક બંધ થઈ જાય એવું છે. તો જો વાટે બેઠા છીએ એને જવાનું છે બેંકમાં. તડકો ભાઈ કાંઈ ભૂકા કાઢે છે ભલા હમણાં. બહુ તડકો છે એલા ખરેખર. એમાં એવું છે મારે બેઠું બરોબર હું ત્યાં ભોગન બેંક બંધ થઈ ગઈ. બેંક તો બંધ તો નહોતી થઈ બરોબર. હું 5 મિનિટની વાર હતો ને ત્યાં હું બેંકે પહોંચી ગયો બરાબર. તો ભલા હમણાં હું હોય ને થઈ મારા ખાતામાં 360 રિયાલ હતા. 360 રિયાલ અને ઉપર 22 પૈસા. 22 પૈસાના લીધે મારે હવે કાલ ધક્કો થાય. આવે લેવા દેવા વગરનો કાલ હવે ધક્કો થાય. એમાં એવું હતું પછી ગયો પૈસા તો મેં 360 રિયાલ ઉપાડી લીધા અને પછી કેશ ઉપાડી લીધા. અને પછી 22 પૈસા હતા ને મેં કીધું હવે ક્લોઝ કરી નાખો. હવે કાંઈ વધ્યું નથી, વધ્યું જવા દઈએ એમ. તો એની હાટું બરોબર ગયો હતા 2 વાગ્યા અને 5 મિનિટ થઈ ગઈ ઉપર. તો મને તો લઈ લીધો અંદર. પછી અંદર તો લઈ લીધો. પછી વારો આવી ગયો મારો બરાબર. ટોકન લીધું. ટોકનમાં વારો આવી ગયો અને કોઈ નહોતો. હું છેલ્લો એક જ પબ વધ્યો હતો બરાબર. પછી 22 પૈસા હાટું મને કે એમ ન હાલે એમ તમે ક્લોઝ ન કરી શકો. તમારે હાવ બેંક એકાઉન્ટ હાવ 0 જોઈએ બરાબર. મેં કીધું એનઓસી માર જોઈએ છે ખાલી, બીજું કાંઈ નહીં. તમે ક્લોઝ કરી નાખો. 22 પૈસા ક્લોઝ કરવું પડે આમ ને તેમ ને ભાઈ. એ કે હાવ 0 બેલેન્સ હોય ને તો જ ક્લોઝ થાય. પછી મને કે જાઓ કેશ કાઉન્ટર ઉપર જાઓ અને તમારા 22 પૈસા લઈ લો. બધા હમણાં 1 રિયાલ પૂરો નહીં, 0 રિયાલ 0.022 હતા બરાબર. એટલે સમથિંગ 4 રૂપિયા જેવું હતું. એને હાટું મારે કાલ ધક્કો ખાવો પડશે ભલા હમણાં. અત્યારે જો હવે હાલીને હાલો જાઉં છું રૂમમાં. કારણ કે હવે ગદીડી છે આપણે ઇન્ડિયા મોકલાવી દીધી છે અને હવે હું એકલો છું અને એમ નામ જવું પડે. અને જો બસ ભર તડકે જો હાલ્યો જાઉં છું ભલા હમણાં. મને કહેવાય કાલ સવારમાં આવજો. મેં કીધું હવે કાલ સવારમાં મારે બાઈ આ થોડો ધક્કો ખાવાનો. ભલા હમણાં 4 રૂપિયા આટલું હવે ભારે કરી. ભલા હમણાં શું કરું કાલ સવારે જવું પડશે. ગયો હતા કેશ કાઉન્ટર બંધ થઈ ગયું. મને કહેવાય મેં હાલ જ નહીં કે પૈસા તમારે 0 જ કરવું પડે. કાંઈ વાંધો નહીં કાલ ફરીને જશું ભાઈ. આ બહુ મોટી લપ છે. આ રામાયણ બહુ વધી જાય એવું છે. એચઆરમાં જવાનું, ફાઇનાન્સમાં, આઈટીમાં, હાઉસકીપિંગમાં, યુનિફોર્મ દેવાનું, આ દેવાનું, બુક પાછી દેવાની. એલા ભાઈ પણ આ કાંઈ 2-3 દિવસથી તો ભલા હું આમાં ધડ કરું છું. હજી પૂરું નથી થયું. હજી 2 જણ હજી 2 બાકી છે. હજી ફાઇનાન્સમાં જવાનું. પછી ઉપલા 5 દિવસનો પગાર આપશે પ્લસ ગયા મહિનાનો સર્વિસ ચાર્જ આપશે. એટલે ભાઈ બહુ લાંબી માથાકૂટ છે આ. પણ પ્રોબ્લેમ એ છે કે મારે છે ને એક્સપિરિયન્સ સર્ટિફિકેટની જરૂર પડે. પૈસા ગયા તેલ લેવા એની જરૂર નથી. પણ જે મેઇન છે ને આ કણે 1.5 વર્ષ કામ કર્યું ને એનું મને આ હોટલનું
એક્સપિરિયન્સ સર્ટિફિકેટ મળે ને બહુ કામ આવે એ, સમજા. એટલે એના બેઝ ઉપર ખબર પડે બધાને કે ભાઈ આને અહીંયા કામ કર્યું છે એમ, સમજાવો. અને તારા શું કામ કર્યું છે. એટલે આ હોટલની બ્રાન્ડ છે ને બહુ વધારે છે દુનિયામાં, કંઈક 70-80 હોટલો છે વર્લ્ડ વાઇડ. એટલે દુનિયામાં કેટલાય દેશોમાં છે એમ. હવે આપણે ઇન્ડિયામાં તે આની 32 બ્રાન્ચ ઓપન થવાની છે માઇનર ગ્રુપની. એટલે બહુ કામ આવે એવું છે. એટલે આ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આમ કે ને કે સોના જેવું કામ આવે એવું. અને જો હું કદાચ અહીંથી ડાયરેક્ટ ભાગી જાઉં તો મનમાં ભવિષ્યમાં હું આનંદ તારા જોઈન ન કરી શકું, કારણ કે એ લોકો પાસે મારી બધી ડિટેલ છે. આ હોટલની બ્રાન્ચ બહુ સારી છે અને સ્ટાફને બહુ સારી ફેસિલિટી આપે. એટલે આ મુકાય એવું નથી ભાઈ. જો આમના હાલ જાય છે, મધરો તડકો છે પણ થોડોક પવન આવે છે એટલે પરસ્યો વળતો જાય ને હુકાતો જાય એવું છે. જો હાલા જેવી સિદ્ધાસાનમાં આમના આપણને ગમે એટલા કિલોમીટર ગયા તો ખેઈ નહીં ભલામણા. આ તડકામાં તડકો હું ભલામણા, પવન એવો મસ્ત ઠંડો આવે છે અને ઉપરથી તડકો પડે છે, પરસ્યો વળતો જાય ને પરસ્યો હુકાતો જાય એવું છે ભાઈ. હાલે જાય જો ધીમા ધીમા, ફૂલ મજા છે ભાઈ. આ વાતાવરણ જ બહુ મસ્ત છે ભાઈ આજનું. જો છે ને હવે જઈશું રૂમે અને સાના મને હોઈ જઈશું, કારણ કે મારે આજે પાછી નાઇટ શિફ્ટ છે અને છેલ્લો દિવસ છે આંકણે. આજે છેલ્લો દિવસ કામ કરવાનું છે, પછી 1-2 દિવસ ક્લિયરન્સમાં જ જશે હજી. તો હાલો હવે સારું, હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે જવાનું છે આપણે બીજી કન્ટ્રીમાં, બીજા દેશની આપણે મુલાકાત લઈશું. ત્યાંનું તમને કલ્ચર, માણસો ને એવું બધું દેખાડશું. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આગળના વિડીયો તમને મળતા રહે. ચાલો બાય બાય બધાને, ટેક કેર, ગુડ મોર્નિંગ. અને આજે પાછું જો પાછા આવી ગયા છીએ બેંકે. હવે જોઈએ શું કહે છે બેંક એકાઉન્ટ. કાલે તો ક્લોઝ થયું નહોતું પણ આજે ગમે એમ કરીને કરી નાખવું છે. આપણી બેંક જો સામે છે, અહીંયા બેંક આવી આપણી. આપણું ખાતું છે, ખબર ને આ શું છે, અલસાદા સ્ટ્રીટ. હાલો તો આ એનો કે ને મેન હાઈવે, સુપરપટ્ટી ભાઈ, 6 લાઇનનો હાઈવે છે. હાઈવે આવડો આ લુલુ આવ્યું અને અહીંયા આપણી બેંકની ઓફિસ અહીંયા છે. તો બસ હવે જોઈએ હવે શું કહે છે. ક્લોઝ કરી નાખવાનું. પૈસા હતા એ ટ્રાન્સફર કરી દીધા અને ખાતું હાવ 0-0 થઈ ગયું છે. અને આજે ફાઇનલ કરી નાખવાનું છે. એનઓસી દઈ દેવાની છે મારે ભલામણા. બહુ મોડું થાય એને કર. અને અહીંની બેંકું છે ને ભલામણા 8 વાગ્યામાં ખુલી જાય. એ તો જો 8 વાગ્યામાં બેંક ખુલી જાય. એટલે ભાઈ બહુ જોરદાર કહેવાય. આપણે કેમ 10-11 વાગે ખુલે, અહીંયા 8 વાગ્યામાં ખુલી જાય બેંક. તો પછી હું અત્યારે બેંક જઈને આવ્યો બરાબર. મેં ખાલી એમ કીધું હતું, મેં કીધું કે મારે બેંક એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે એન્ડ આઈ નીડ અ લેટર, આઈ હેવ ટુ સબમિટ ટુ માય કંપની ધેટ આઈ નીડ ટુ ક્લોઝ માય એકાઉન્ટ એન્ડ ધેન આઈ નીડ લેટર એઝ વેલ. તો એને બેંક એકાઉન્ટ મળી ક્લોઝ કરવા બરાબર. એને એક તો ખબર મને એમ છે આ લોકોને ભાઈ એટલું બધું કાંઈ આવડતું નથી ભાઈ. આ સિસ્ટમ તમે જો ભાઈ, આ જો મને સ્ટેટમેન્ટ આપ્યું બરાબર, એને તમને હું બતાવું. આ એને સ્ટેટમેન્ટ આપ્યું છે બરાબર. હવે આ જો મને આ એક વાતની ન ખબર પડી. જો આ કોનું છે ભાઈ, ઇન્ફોસિસ લખ્યું, જો ઇન્ફોસિસ લખ્યું છે. એટલે તમે વિચાર કરો ભાઈ, આ જે ફાઇનાન્સ, બેન્કિંગ ફાઇનાન્સ બનાવી છે ને એ આપણા ઇન્ડિયન ઇન્ફોસિસ છે ને ભાઈ, એને બનાવેલી છે. આખી ભાઈ આ ફાઇનાન્સ બેન્કિંગ સિસ્ટમ આવડા એની બોલો. આવડાને હું ભલામણા કાંઈ આવડતું નથી ભાઈ. આ બધું આપણા ઇન્ડિયન ઉપર જ જીવે છે બરાબર. આખી સિસ્ટમ આપણે ઇન્ડિયન ચલાવે છે ભાઈ. પછી ત્યાંનો જે મેન હતો ને, જે સિસ્ટમ હેન્ડલ કરવાવાળો, એ આપણો ઇન્ડિયન હતો, કેરલાનો. તો ભાઈ આવું છે. તો મને કે હવે અકાઉન્ટ ઇઝ ક્લોઝ, ખલાસ, યુ ડિડન્ટ ટોલ્ડ મી ધેટ આઈ નીડ એનઓસી, યુ નીડ ટુ સી એનઓસી. પછી મેં કીધું કે હાલો વાંધો નહીં. હવે મેં કીધું હવે શું કરવાનું બોલો, હવે કાંઈક ઓપ્શન મને આપ. તો એ કે હું તને એક સ્ટેટમેન્ટ આપું અને ઉપર મારી સાઇન કરી દઉં. મને કે એ કંપનીમાં સબમિટ કરાવી દઈએ એમ. મેં કીધું વાંધો નહીં હાલો. તે એક તો હું એ બોલે હવે અરબિકમાં, મને કાંઈ ખબર પડે નહીં ભલામણા. એક માથાકૂટ ખોટી થાય. મેં કીધું ખલા અલીબલ બોલ અવાજ લીધી, હા એલા ભાઈ આપણને આમાં કાંઈ. મેં કીધું બોલ એક તો કોઈ ઇંગ્લિશ આવડે નહીં, કરવું તો કરવું હું ભલામણા, બધી બાજુ હલવાય એવું થાય આપણે. મેં કીધું ભાઈ હા સેલેરી કમ એકાઉન્ટ. હવે હા ભાઈ હરખું ઇંગ્લિશ આવડતું છે ને. આવી તો અહીંયા બાયું બેહારી છે ભાઈ. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. તો આ લેટર જોઈએ કંપનીમાં, અમારે હોટલ આપી દો HRમાં. શું કે છે એ કે હવે એકાઉન્ટ ક્લોઝ થઈ ગયો, હવે એનઓસી ન નીકળે. હાલ વાંધો નહીં રહે જે કરી ભાઈ, ગમે એ પતાવો હવે ભાઈ, મારા માથાકૂટ નથી કરી ખોટી. તો હવે જો હોટલે પાછો મારા એકોમોડેશન હાલો જાઉં છું ત્યાંથી. હવે હોટલે જઈને સબમિટ કરવાનું, પછી એ લોકો ફાઇનાન્સમાં આપશે. ફાઇનાન્સમાં જે કાંઈ પૈસા લેવા દેવાના નીકળે બધા લેવા દેવાના, મારે કાંઈ દેવાના નીકળે તો દઈશું.
લેવાના નીકળે તો લેશું એવું. તો હાલો હું તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઉં. હું તમને આગળ કહીશ કે ભાઈ હું ઈડાઈ કરે છે હું મારા બેટા હવે નવી કંઈક રોન કાઢીને આવશે. બહુ થોડા કરવા એલા તડકાના હજી વાગ્યા છે 8:30 જ થયા છે. પણ ભલામણા તડકો તો જો પરસ્યો ઓળવા મળી જાય ભાઈ એમને. આવું છે. પહેલાં તો મને પહેલાં કે બટાકા આપો. મેં કીધું હું કિલો બટેકા અને કિલો જોતો હશે એમ. પછી કે બટેકાની બટાકા એટલે અહીંનું આઈડી કાર્ડ, સિવિલ આઈડી કાર્ડ. 2 hours later. તો પછી હવે આપણે હોટલ જવા નીકળી ગયા છીએ જો બસમાં બેહીને હવે, કારણ કે હવે છેલ્લી વાર હોટલે જવાનું છે. પછી હોટલને રામ ટાટા બાય બાય કહી દેવાનું છે પૂરું. હવે તો એક વાર આંટો મારતો હોઉં ને બધા કાગળિયા વાગળિયા હોય પતાવતો આવું જે કાંઈ લેવા દેવાનું હોય. તો ચાલો હવે હોટલે જઈશું હવે. તો હવે આ લાસ્ટ આપણે ફોટો પાડી લઈએ, એક સેલ્ફી લઈ લઈએ મસ્ત, અને પછી બાય બાય ટાટા.